તું તો ઘણા બધા પૈસા લઈને આવ્યો. ઘણા બધા તો હાલવા પડશે કે તારો 500 ની લઈને આવ્યો. 500 ની તો મને હાલ દે પેલો ધોળો તે ફૂક્યો તો જે મેં કીધું સવારમાં લઈ લે વહેલા. વોશિંગ મશીનમાં પર મેળી નાખી દીધો હતો જે મેં કીધું સવારે લઈ લે. તે કોઈક લઈ ગયું એમ. કાશ તો પૈસા ગણા છે અને આપણે તો હજી ગાઈ જાય એરંડા પાક ને તાણે પૈસા આવશે અમારે તો પ્રકાશ. હા પ્રકાશ તું તો હાલ ગણસ પણ અમારે તો છે હજ તો માળો નહીં આવી એટલે અમારે તો હજી વાર લાગશે. આ તો અમારે તો 12 મહિને આવશે. ફોન મંગાવો તો શું આગળ મેળાવો. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ્સ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ગાઈઝ વાગી ગયા છે 10 અને વ્લોગ કરી દીધો છે મેં સ્ટાર્ટ. અને હું તો ગાઈઝ સવારમાં લગભગ આજ તો 7:30 વાગે ખેતરમાં આવી ગયો હતો. કારણ કે આજે ખેતરમાં પાણી વાળવાનો હતો એરંડામાં, એટલા માટે હું સવારમાં વહેલા આવી ગયો હતો. ચા નાસ્તો કરી અને પપ્પાને તો ઘરે છે, મમ્મીને બે બા પપ્પા અને મમ્મી 3 જણો ઘરે છે. અને હું આવી ગયો છું ખેતરમાં. તો એરંડામાં પાણી વાળી છે તો થોડી એક પાઈ દીધું છે અને હવે આટલા આવી છે. તો હાલ તો પાવાનું કામકાજ ચાલુ જ છે. કારણ કે આ તો આજે નહીં પીરે, કાલે પીરે, એટલા માટે 2 દિવસ તો મારે વહેલા આવવું પડશે એરંડા પાવા માટે સ્પેશિયલ. કારણ કે પ્રકાશે ઘરે નહીં, સેધાજીએ ઘરે નહીં, એટલે એરંડા પાવા માટે મારે જ આવવું પડે. તો ચલો હવે પહેલાં આપણે ચેડો ભરાઈ ગયો છે તો વાળી દઈએ. તો કઈ આપણે વખત પાણી વાળતા હતા અને પાણી વાળતા વાળતા આવી ગયો છે ફુગ્ગો ગેસ ભરેલો. તો આપણે પાણી વાળતા હતા ને કઈ લઈ લીધું મેં. કાંઈક હું પાણી વાળતો હતો ને એ એરંડોમાં આવીને જ પડ્યો તો મેં એ તો લઈ લીધું. આ તો સૃષ્ટિ માટે ઘેર લઈ લો ને, સૃષ્ટિ રમશે તો હું તો ઉડાડીએ મેલું ના લીધું. તો ચલો ફુગ્ગાને આવું મેલ દઈએ એની રીતે ઉડાડી મેલી જતો રહેતા જોતો હોય. તો ગાઈસ પ્રકાશ તો મારું ભાત લઈને આવ્યો તો ખેતરમાં અને હું તો ખાઈએ લીધું છે. અને પ્રકાશ બેસી ગયો છે હિસાબ કરવા માટે. નહીં પ્રકાશ? તું તો ઘણા બધા પૈસા લઈને આવ્યો. ઘણા બધા તો હાલવા પડશે કે તારો 500 ની લઈને આવ્યો. 500 ની તો મને હાલ દેજે, થોડા એક ઉતરણ થઈ જાય મારે. હા થોડા હાલ દેજે, મારે ઉતરણ થઈ જાય. આ ઉતરણ કરવા જ લાવ્યો છું પણ મારા હિસાબમાં થોડી ભૂલ પડતી હતી એટલે. તો આમ બધા છેલ્લા પૈસા લઈને આવ્યો તું 5 દાડાના? 5 દાડાના તો આપણે મહિનાનો પગાર લઈએ એટલું 5 દાડામાં થઈ જાય. 20,000? ના 10,000. 10,000 એમ? આમ બધા પૈસા છેલ્લા લઈને આવ્યો બધાના? બધાના તો આ 25 જેવા. 25? તો કાંઈ પ્રકાશ તો ફક્ત ખાલી 6 દિવસ જઈને આવ્યો છે અને એમાં તો 25,000 રૂપિયા લઈને આવી ગયો છે. બીજોના હાલ દીધા પણ મારા હિસાબ કરવો પડે કે? હિસાબ તો કરવો જ પડે કે. ભાડું કપાવવાનું તારે કેટલા લેવાના. તો ચલો પ્રકાશ તો હિસાબ કરે છે, આપણે હવે શેડો વાળતા આવીએ. નકર પ્રકાશ તો પૈસા ગણે છે અને આપણે તો હજી ગાઈ જાય એરંડા પાક ને તાણે પૈસા આવશે અમારે તો પ્રકાશ. હા પ્રકાશ તું તો હાલ ગણસ પણ અમારે તો છે હજ તો માળો નહીં આવી એટલે અમારે તો હજી વાર લાગશે. આ તો અમારે તો 12 મહિને આવશે. ફોન મંગાવો તો શું આગળ મેળાવો તો? આઈફોન મંગાવી જ લેવાનો તો આપણે. પણ એક ઓફર છે તે ઓફર હું જોઈ, હું તને વિડીયો મોકલ્યો તો ખબર? જોયો નહીં વિડીયો પણ ઓફર બતાવી ખરી એટલે. પણ એમાં તો શું હતું પ્રકાશ, હું જોયું તું ને આ ફ્રીજ ઘરઘંટી તે એ રશિયાલમાં કેટલા મળે ખબર? 3,000 10,000 એવા મળે. જોઈએ નહીં સેધાજી કાલ 2 દિવસમાં આવી જાવ એટલે જોઈ લઈએ. આમ તો વિચાર એવો તો કીધું મંગાવી લ્યો તો ઉતરણ ઉપર આવી જાય. સાલન ઉતરણ થઈ જાય નહીં? તો ચલો પ્રકાશ હિસાબ કરે છે, હું હિસાબ કરાવવા આવું હતો ને હું પહેલાં શેડો વાળતો હું. તો કાંઈ તમે તો ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ અને એકન તો પ્રકાશ તો હિસાબ કરવા માટે પાછો પપ્પા પાન બેઠો છે. શું કરી હિસાબનું પપ્પા? હા કોનું કેટલું હાલવાનું નીકળે લાવજો પછી કોઈ ના હોય તો હું તો શું. હા પ્રકાશ તો કૂવા આવ્યો હતો કે તે મને પાવા નહીં દીધું પાછો નેસલે તમે હું પાવી નહીં વધારે એક પછી પાવી દો. આ તો આવી ગયો લઈને સોપડો ને પેન તે કહે 350 250 હું તારે પાવ. આ તો બાજુ બિહારીને ખવડાવતો હતો. હું તો હું હિસાબ કરું અને હું તો હિસાબ કરું દે એ તો જાણા હાલવા આવે તાણ પણ આમ શેટલા નીકળે છે અને કેવું થયું અને નેક તો ફૂટી જાય ને પપ્પા, એ નેક તો ફૂટી જાય છે. એ તો પછી મોટર બંધ કરીને હજુ તાણ હું તો
એ તો વધાતું જ નહીં. લાજે હેડ કોઈ ના લો મને હાલ દેજે. લે આ ખોટો છે, આ ખોટો પત્તો પર હતો. આ હા હા આટલા તો પૈસા લઈને નહીં. હું નહીં જતો રી, મારા હજી કોમ છે, મારા હજી નાવાનું બાકી છે. તાણું બાય. તો ચલો ગાઈસ આપણે જઈએ આવું લેબડો પાડવા માટે. ને મમ્મી લેબડો પાડવાનો છે કે ચાલશે? હા ચાલશે ના પાડવા જ ચાલશે. તો ચલો. તો ફાઇનલી ગાઈસ બા તો સાદર બાદર ઓઢી અને બેસી ગયો છું. બાને તો હાલમાંથી ઠંડી લાગતી હતી ને. હા વાયરી એમ જેવી તો આવે છે. તાટ તો વાય જ કશમ ના આવે. તાટ તો કોની હગી સહિત ના આવે. તો બાવા બેઠો છું, મમ્મી જતી રહી છે ગાય દોવા માટે, ને હું આવું છું ગાય દોવા માટે, ને પ્રકાશ આમ નાવાની તૈયારી કરે છે. એટલે ખાતરની થેલી લાવવાની હતી. જલ્દી હેડ તાન હું ગાય દોવા દઉં. તો ચલો હું ગાય દોઈ નાખું. ઓહો 2 થેલીઓ ગાજી પાડીને લાવ્યા બધે. હું કહીશ એવું દોણું ખાતર. ઓ મોટું લઈને આવ્યા છે દોણું ખાતર. તો ગાઈસ પ્રકાશ તો ખાતર લઈને આવી ગયો છે. આમ તો મારે ઉપાડવા જવાનું હતું, પણ વારો પ્રકાશ છેલ્લા ખંડમાં એક તો બાર જ રહેવા દે. બસ પ્રકાશ વળી લાઈટ શું કરવી? એક તો બાર જ રહેવા દે. સવારે લઈ જઈને વળી હોલડીએ નાખી દઈએ કે પાયેલા રેંડાઈમાં પાછી નાખી દેવા કોઈ વધુ ના આવે. ઓહો પ્રકાશ આમ તો જો ટોપી છે એટલા તારી. હા મમ્મી કોઈ તો જો આ ટોપી શોથી લાવ્યો છે? શોથી ઈ કર દો. પણ એ તો હોય તો ભૂલ પડી જાય. હું પ્રકાશ કોઈ ના લાવે ને તો આપણે ઉતરણ થઈ જાય નહીં પપ્પા? પ્રકાશને પેલો ભાઈ કહેતો ખબર પપ્પા તારે જમ કરવું એમ કહીને વાપરવો એટલા વાપરજે. અને મને તો કહે છે ને પસ હાલજે રાગે રાગે લઈને તો ફાયદો જ છે કે તાણ, અને પ્રકાશને ફાયદો જ છે પાછો. હવે જવા દે મોય નાખ દે. ના મોય કરે બહાર નહીં નાખી હવે લઈ જવા. કોણ ઓહું ના કરે? આરો ખાતર સારું આવે છે રેન્ડો માટે. હા મોટું દોણું એ તો 400 રૂપિયા લે ગળી દે. સારું હેડે. તો ગાઈસ પ્રકાશ તો કોબળો લાવ્યો છે. પ્રકાશ તો અલગ અલગ આઈટમ શીખે છે લાવે છે. શેવડો કોબળો પપ્પા ખોલજો. બા ખોલજો શેવડો કોબળો છે. હા સારું ના કહેવાય? બા ખોલજો પકડજો શેવડો છે. ઓ મસ્ત છે ને. આ તો મને લાગે છે મારે જ ના લેવું પડે મમ્મી આજે. હા બા તો પકડીએ એક તો નહીં. ડબલ છે શું? હજી થોડો લોબો નહીં થયો. શું તમ તો સારું નહીં કોઈ. અને ઓ આવું છે આ તો ફાટેલો નહીં. ફાટેલો લઈને આવ્યો છે. હું એ તો વળી એક ઠેલામાં તો શું ભરાય. ઓહો લાય મેં આ પપ્પા શું ખાજી છે? લાય મેં 500 પડી ગયા એવું થયું છે નહીં પપ્પા? એવું થયું કે મેલ દે હેડો જે હોય. આ તો દોયડા નહીં મય બધો. આ તો દોયડા નહીં રૂપી પેલો મને નીકળી જશે. રૂ ન પડલા જેવું છે પાતળું પાતળું. લેડ હેડો ફટોફટ હેડો ગાય દોવા માટે હેડો. આજ તો મમ્મી હોશ થઈ શકું નહીં થઈ પણ કોઈ નહીં એટલે હોશ થવું પડે ના. હા બધો આવશી પસંદ કરી ભેગો થાય. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 6:30. લેડો ગાયો બેહો બધવાનું ચાલુ કરો ખેડો. તો હું તો દૂધ ભરવા માટે બા તો એકન બેઠો છે. શાક બાગ કાપવાનું કરો ખેડો. પણ બપોરે સારું નતું બનાવી શાક. બપોરે તો કોઈ સારું નતું. એમ નહીં રેગણો એકલો વાત સારું હતું. હું તો ખાધું જ નહીં. મેથી બધું તો મને ભાવતું જ નતું. મેં
બેચીનું રેગવાનું સારું હું ખબર હારું? પડતું તા બાવા કરવાશમાં કશું તા હું આવો બધું નાખી દીધું હું તેમ નહીં સારું કરી નાખી દીધું કોઈ તો ચલો મમ્મી નાખે છે લેબડો ગાયોનું અને બેહોનું બધાને નાખી દીધું પેલું કોથળો લેડો નાખતા હોય લેડો તા તો ચલો અમે પપ્પાને બે જઈએ છીએ કોથળો નાખવા માટે બધાને નહીં પપ્પા બધાને સેટ ગુજરાતી સેટ કોથળાવાળું નહીં પપ્પા તો ચલો નાખતા એ બે જણા જઈને સવારે તો પેલું ફિટ કરી દેવું છે એમ નહીં દીનું કાકાને કહી દેવાનું કેટલું છે એ સવારે આવતા લેતા આવો ના લાયેલું જ પડી એટલે આવ્યા હતા આજે કહેતા હતા પણ હું ના પાડી જતો કીધું આજ ફિટ ના કરતા ને ફિટ કરત તો પાછો કલાક બગડત કે તો નેસી ડગડી પીવત ના એટલે હું ના પાડી દી લેતા હોય કોથળું હું બળધાન પકડી હું કરું હું બળધાન પકડી લેતા હા હા ખાપ ચલો હા નું શેવું આવે છે કાક વાળું નહીં કાક ના ચાલે પપ્પા કમ્પ્લીટ આવી ગયું મેલ દઉં તો ચલો ગાઈઝ મેલ દઈએ તો ફાઇનલી ગાઈઝ મમ્મી કરે છે રોટલા બની ગયા રોટલા તો રોટલા તો બની દીધા છે મમ્મી અને શાક બનાવી શાનું બનાવી રીંગણ કોરું બનાવી કોરા જેવું છે ને તો બરોબર નક બપોરે આવ્યું તેવું તો મને ના ભાઈ બપોરે શેમ તે વેળીએ કે મેં થોડું વધારે એ તો વેળવું પડે કે પેલા ડબલામાં કાઢીએ તે કાઢવું પડે કે તો મમ્મી તો રોટલા બનાવવા બેસી છે ને રોટલા બની ગયા છે અને શાક બની ગયું છે ઈવન તો શનિવાર બોઘા પાડતા હતા તો ઈવન તો પહેલા ખાવા બે દેવા પછી નકા હમણાં એ તો તળી પાડશી ના તો એ તો મને ખબર હતી આજ શનિવાર છે ને એટલે આજ તો બોઘા પાડવાના જ છે એ રામ પૂછ્યા ત્યાં બરોબર ના બપોરે ખાધું નહીં એક નહીં તો ચલો પપ્પા તો બેસી ગયા છે ન્યૂઝ જોવા માટે પપ્પા ભૂખ લાગી છે કે નહીં લાગી છે તો તૈયાર જ છો કે ખાવા માટે આજ તો શનિવાર હતો એટલે તો ચલો મમ્મી તો રોટલા લઈને આવી હતી હા લ્યો તૈયાર હોય આવી જાઓ બેસી જાઓ ખાવાનું બની ગયું વળી મારે ખાવું જ છે ને હું એ ખાઈ જ લઉં આપણે બે ખાઈ લઈએ બેન બરાબર તો ચલો ગાઈઝ ખાઈ લઈએ પહેલાં ખાવાનું બની ગયું છે રોડ ઉપર રહ્યું ઓહો પાછી આવી છે ગાય તો એ શિખર એમાં મેલીને જ પાછી આવી તો ચલો ગાઈઝ ખાઈ લઈએ પહેલાં આપણે તો ફાઇનલી ગાઈ ખાવાનું તો આપણે ખાઈ લીધું છે રીંગણનું મસ્ત મજાનું શાક હતું બપોરે મજા નથી આવી પણ અત્યારે મજા આવી મેં તો આદુનો તો ઢગલો કરી નાખ્યો પપ્પાએ તો આદુ કરી નાખ્યું છે આજ તો નહોતું કિલો લાવી લીધું લાગે તો આજુબાજુ આવી ગયું છે અને આપણે ખાઈ લીધું છે મમ્મી ઉપર બહાર જઈએ એટલે ખાવું નહીં કહું તા તો ખાવું કારણ તું તો કીધું બેઠો છે એટલે તા તો ના ખાવું હોય હું તો ખાઈ લીધું પાછું તારે ના ખાવું હોય કારણ કે તું તો શાંતિથી બેસી રહ્યો હતો કે એટલે મૂકી નહીં ખાવું હોય ફોન આવ્યો તો મેસીવાનો ઓ આ તો હું લાવ્યો હતો ભૂલી ગયો હાલ નહીં ખાવાના ખાધું આ તો સવારે મારે પોણીવાળો જાઉં હું ગમમાં નહીં જવાનું કેટલા માટે લાવ્યો અત્યારે નહીં ખાવાનું એટલે તો હું વળી અત્યારે તો રીંગણનું શાક ખાધું બપોરે તો રીંગણનું મજા નથી આવી પણ અત્યારે મજા આવી મમ્મી તારે અને રવિવાર નહીં પણ આજ તો શનિવાર ખાઈ લે કે શાક સારું છે પણ થોડું તો ખા થોડું શાક ખા ને થોડો રોટલો ખા પણ થોડું તો ખાવું પડે ખાઈએ તાણ હોશ થાય ખાધા વગર ને હોશ થાય પણ આમ થોડું એક તો ખા થોડું તો ના ભાવે તો ભવરાવવું પડે અને ખાવું પડે ત્યાં સેવ ઉમરા મૂકી દેજો સવારે ખાવા મારે યાદ રહે એવા મેલ
જો મેલ હોય મેલ હવારે મને પોણીવાળો તો એટલે યાદ કરાવજે નકર ભૂલી જાવ તો એને હવે રહી ગયા ઈમેલ દે એ થેલી મેલ દે તો હવે તો પ્રકાશે ખાવા માટે બેસી ગયો છે મમ્મી તો ના પાડે છે મમ્મી તો કહે છે નહીં ખાવું એમ કહે છે પણ થોડું ખાઈ લે મમ્મી તો ફાઇનલી ગાઈસ પ્રકાશી હોય તો ખાઈ લીધું છે શું થયું ભૂસર કોક લઈ કોણ લઈ ગયું નોકરી ગયા તા ભૂસર કોક લઈ ગયું કોકવેલો હતો દોડો મસ્ત અલા સલન શિવ. દોડો લ્યા પેલો ધોળો તે ફૂલ વાળો કોકવેલો તો જે ના, બધું હા, સવારમાં જમવાનો તો બહુ લઈ લે વહેલા હમ મશીનમાં મેળી નાખી દીધો હતો જે મેં કીધું સવારે લઈ લે તે કોક લઈ ગયું એમ ઉઠાઈ ગયું કોક સવારે જોઈ લીધું. કોકને બે દાડા પહેલા જોયો કે આ કમ્પ્લીટ શર્ટ છે કમ્પ્લીટ શર્ટ છે હેડો. આનો પહેરતો યાર પણ કશો વાંધો નહીં જે પહેર છે એને સારું થઈ ગયું હા, પહેર છે બાપડો જેને લીધો હોય ને શું કેવું જેને લીધો હોય પહેર છે જેને લીધો એ પહેરશે નવો લાવી લેવાની હું 200-300 અને એ તો બહુ સસ્તો જ હતો અને 200-300 રૂપિયામાં હું માય તો એમ. આમ સારું હતું પણ જેને આ વખત લાંબો તો મારે એવો બીજો મને લઈ આલે કે આ વખત નોકરી જઈને આવ્યો તો બપોરે બંડલ કરતો હતો અને ભૂસર તો લઈ આવ. બંડલ તો અત્યારે ડાળો પડી રહ્યો શું કહેતો હતો પેલો ભાઈ કોઈ કહેતો નથી. તો તાર માં તો કોમ થઈ જ ગયેલું છે આ બધું જોડે જ હોય છે હાલ મૂકી દેવું એ બધું મૂકવું નહીં એ બધું તારા પહાંડા અને પેલું પાકીટમાં જે છે ને નોટો નોણું એનું મનાલ દે હા મમ્મી હું એમ કહું છું હિસાબ તારા હાલવાનો નોણું મનાલ દે ખાલી આને લાવો ગણીને જોઈએ નહીં જમવાનું જોઈનું કરવાના થોડા વાપરીએ મારે વળી એક જોડી કપડો તું લઈ આલ તો લઈ આલ નકર માં તો શેતાજીને કહેવું પડશે ફોન કરીને કે ભાઈ કપડો લેતા આવજો આપણો શેઠાજી તો 15,000 પગાર આવે એમાં 6,000 નાખ્યા બધું કપા તો 15,000 આમાં તો સો તો રહ્યા સોય આમાં તો આવતા ને બીજા દાડા જતા રહ્યા આમ તો તું એક જોડી લુગડો લઈ આલ ને અને એક જોડી શેતાજ લઈ આલ તો મારે ઉતરણ જતી રહ્યો આ જાય એક હા મમ્મી મમ્મી એક જોડી પ્રકાશ લઈ આલે ને એક જોડી શેતાજ તો ઉતરણ માર ના જતી રહે ના પેન્ટ એક જણ પેન્ટ લઈ આલે ને એક જણ ભૂસર લઈ આલે થઈ જાય સેટિંગ અને હું મજા લાવ્યો લઈ આલજે યાર પ્રકાશ તારા સાચું કહું છું હું છે આપણું માર પાસે પૈસા નહીં કહે એટલા તો તય લઈ આલે ને તો સાલા નહીં મમ્મી અરે ના લઈ આલે આ વખત બેલેન્સ વધારે એમ ના મારા કદમ મોટા ના કહેવાય કોણ વધારે વળી શું વધારે આવી માર તો આ તો ઉત્તરાયણમાં જ પતી રહ્યું બધું. હા હા પણ આમ વધારે આવી શકે બેલેન્સ તો ખાલી બતાવી દેજે તો એક વખત બંડલ હતા તું કહો તો ઊંઘી જાય ને તો મારે લઈ ના લેવા પડે અમશાણ જવાનું છે પાછું ઉત્તરાયણ પર હા વખત તો એ લોબા ટૂંકા કેટલા દાડાનો એને પેલો ટૂંકા હોય કે લોબા હોય આટલા પૈસા આવી જાય ઘણા નહીં પ્રકાર આજ લઈને આવ્યા તેટલા એક મહિનાના તેટલા આવી જાય એવા એવા આવતા હોય ને તો થોડા થોડા એવા એવા આવશે ને તો એ ખાલી આમ તો આમ નહીં વપરાય શેમ એના વખત ઉતરવાની વપરાય જાય ના તો એ તો અમે થોડા થોડા આ વખત ઓળી આવશે વળી કેમ થોડા થોડા મેલ દેવાના એક એટલા બસ કે શું મેળ દેવાનું બે બે આમ તો મારા ખાતામાં નાખી દે ને તો પડી જ રહ્યું ના પડી મેળવાના થોડા થોડા બધા ના વાપરી કાઢવાના તાન ખબર છે પછી આપણે શું લાભા છે ઓળી મોળી આવા થોડા ઓળી તો તને ઠીક છે એ તો ઓળા બને ને ઓળી તો જતી રહે થોડા થોડા મેલ દે ને તો પણ આપણા મમ્મી છે ને શું લાભા ખબર તને ખબર ના મમ્મી તો ખબર જ નહીં હું લો મમ્મીને હાલ કેવું છે કે નહીં કેવું કહી દો કે ફોન લાવવાના એ મમ્મી તો ખબર પડી જાય આઈફોન લાવવાનો ન્યુ આઈફોન આઈફોન લાવો ને થોડા થોડા પડી એમ લો એક એટલા લોન કરીને લાવીએ ને પ્રકાશ આઈફોન મજરા આવે કે હા આપણે તો લોન કરીને લાવવું છે એના પૈસા એના થોડા 17,000 તો જો કોણ સેટ પર રાખલા જો શેતાજી છે ને શેતાજીને આપણે આ વખત શેતાજી આવે ને આ વખત શેતાજી આવે ને શેતાજીને કહું તમારે શેતાજીનું ક્યાં ખબર નોકરી કરો તમારે 10,000 રૂપિયા ઘેરા લેવાનો મહિને તે 15 તો આયા આ વખત પડે આ વખત તો 15 તો આયા 15 આયા પણ શેતાજી પાસે પૈસા પડ્યા છે પણ શેતાજી 15 નહીં આયા વધારે આયા 1.5 મહિના ના કહેતો શું 1.5 મહિનાનો જ પગાર આવે 1.5 મહિનાનો પગાર ના આવે બધા દારૂ ઈ જમા જમા ના હોય એ અમે આવતી 4 તારીખ પગાર થઈ જાય અમે આજ 6 તારીખ થઈ આજ 6 તારીખ થઈ 12 થઈ આ તો બાર 11 ના થઈ 11 થઈ હા તે હજી 20 દાડો પછી આવી જાય 22 દાડો પછી 22-23 દાડો પછી દર 4 તારીખ જ પગાર થાય
એટલે આ વખત આવી જાય પાછા નહીં પ્રકાશ એટલે થઈ જાય સેટિંગ. તો ચલો તો ફાઇનલી કંઈ આટલો વ્લોગનો કરીએ છીએ અને મારો વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા રાકેશ ઠાકોર વ્લોગ્સ ચેનલમાં. ફરી મળીશું આપણે આવતીકાલે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.